હેલો મિત્રો, આજે તો આપણે આવી ગયા છે બગદાણા. જોઈ શકો છો કે બગદાણા નીચે આવું છે. હવે આપણે અહીંથી જવાનું છે બૂટ ચંપલ કાઢવા. પહેલા અહીંયા જો લખેલું છે બૂટ ઘર. આ બધી જ જગ્યાએ બૂટ કાઢે બધા. પછી બૂટ કાઢીને આપણે આવી ગયા પાછા ગેટની અંદર. હવે પ્રવેશ કરી લઈએ. ગેટની અંદર પ્રવેશ કર્યા બાદ આપણે તો અહીંયા અંદર ફુવારા જોવા મળ્યા. જોઈ શકો છો કેટલું પબ્લિક છે. માંડવા નાખેલા છે કારણ કે તડકો અત્યારે બહુ છે એટલે ગરમી ન થાય, કોઈને છાયો રહી. પછી આપણે શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. તમે પણ કરી લો શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન. પછી આપણે આવી ગયા બાપા સીતારામ સમાધિ હતી ત્યાં બજરંગદાસ બાપાની. આપણે ફાઇનલી બજરંગદાસ બાપાની સમાધિ હતી ત્યાં આવી ગયા. જોઈ શકો છો બજરંગદાસ બાપા સમાધિ દર્શન કરી અને પાછા આપણે ગાદી મંદિરમાં આવી ગયા. જ્યાં બજરંગદાસ બાપા બધી કોર બેઠતા એનું અહીંયા ઘર હતું જૂનું. ત્યાં અહીંયા બાજુમાં આરતી થાય એ સ્થાન છે. જય બજરંગદાસ બાપા. પછી તો આપણે સાઈડમાંથી વ્યૂ લઈ લીધો બાપા સીતારામ ભગવાનનું મંદિર છે ત્યાં. પછી નીચે જ આવેલું છે ધ્યાન મંદિર. આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. મંદિર બધી કોર એક જ છે, આરસ પથ્થરના બનાવેલ છે. અહીંયા દેખાતું હોય તો બે લાલ કલરના ટપકા છે, ત્યાં બજરંગદાસ બાપાનો ફોટો છે. આ ફોનમાં તો નહીં દેખાય. હજી પાછળ તો કામ ચાલુ છે, બધું બને છે. ફૂલ બધું આરસ પથ્થરથી જ બનેલું છે ઘર આખું. અમે પાછળની સાઈડ છે અત્યારે તો. હાડી તમને બતાડીએ બજરંગદાસ બાપાની જૂની કાર. જોઈ શકો છો અહીંયા જરી બજરંગદાસ બાપાની જૂની કાર. એવી જ લાગે ને, રોલ્સ રોયસ જેવી લાગે ને, રોલ્સ રોયસ. આ બહુ પહેલાની કાર છે ભાઈ. લખેલું છે જો બાપા સીતારામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા. પછી તો આપણે આવી ગયા પાણી પીવા. પાણીનું બરફ ઠંડુ પાણી આવે. હવે આપણે પાણી પી લીધું અને હવે આપણે જવાનું છે મંદિરે. પછી નીચેથી આખું મંદિર આવે એમ આપણે ફોટા બેગ લઈ લીધા. પછી ફાઇનલી આપણે મંદિરે આવી ગયા. નીચે તો કાંઈ ફોટા શૂટ નથી કરવા દેતા, પણ ઉપરથી આપણે ફોટો શૂટ કરી લીધા. અહીંયા જય શ્રી રામ, રામ ભગવાનનું મંદિર છે. જોઈ શકો છો આ બધી ડિઝાઇન કરેલી છે. અહીંયા છે નીચે જય શ્રી રામનું મંદિર. પછી આ નીચે હાવ છે બાપા સીતારામ